વાત હવે જૂનાગઢની કરીએ કે જ્યાં સતત વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર છે। મુળિયાસા, બાલાગામ, જોનપુર અને મઢડા બેટમાં ફેરવાયા છે। કેશોદના મુળિયાસા ગામે તો સ્થિતિ કફોડી છે। મુળિયાસાથી કડછ અને માધવપુર જવાનો રસ્તો તો 3 દિવસથી બંધ છે। સતત 3 દિવસથી ગ્રામજનો ઘરમાં પુરાવા મજબૂર થયા છે। ખેતીની હજારો હેક્ટર જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદમાં મગફળીનો પાક ધોવાયો છે। તંત્રની ઢીલી કામગીરી વિરુદ્ધ હવે સ્થાનિકોમાં રોષ છે। આજે અમારે 85% લોકો વાડી વિસ્તારમાં રહીએ। જ્યારે ડેમની પરિસ્થિતિ ઊભી થાય તેથી અમારા રોટલા મેડીમાંથી લઈને ભાગી જવું કે ઝાડવામાંથી ચડવું। મહેરબાની કરીને ઓલા ડેમવાળા જે તે કર્મચારીઓ હોય એ અત્યારે પાણીનો ઉતાર છે ત્યારે એને ડેમના બારા ખાલી કરીને મર્યાદિત પાણી સંગ્રહ રાખવો જોઈએ, જેથી કરીને અમને મુસીબત ન પડે। અત્યારે મગફળીનો પાકનું વાવેતર અને બધે એની માથે પાણી છે। હા, વાઈ ગઈ મોટા ભાગની મગફળી, સમજ્યા? હા, બીજા કોઈ પાક? હા, બીજા ને મગફળી વધારે મગફળીનું જ છે। દર વર્ષે આવી સ્થિતિ હોય? હા, દર વર્ષે। સતત ત્રીજો દિવસ છે કે અહીંયાથી આગળ ગામ સુધી કે અહીંયાથી આગળ જતા બામણાસા, બાલાગામ આ બાજુ જવાનો રસ્તો સંપૂર્ણ બ્લોક છે, મોટરેબલ નથી। એટલે અત્યારે અમે અહીંયા વિઝિટે પરિસ્થિતિને જોવા અને તપાસવા માટે આવ્યા છીએ। અહીંયા મુળિયાસાના સરપંચને લોકલ ગ્રામજનોને બધાને અત્યારે અમે મળીએ છીએ અને એ લોકોને રાશન પાણીની પીવાની કોઈ વ્યવસ્થાઓ કે અગવડતાઓ કે કંઈ હોય કે કોઈ મેડિકલ ઇમરજન્સી કે એવું કંઈ હોય તો એ બાબતે પણ અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ। જૂનાગઢ સર્વત્રે 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે ઘેડ પંથકના ગામોની સ્થિતિ કફોડી થઈ છે। ત્યારે ગ્રાઉન્ડ ઝીરો જ્યારે TV9 પહોંચ્યું છે કેશોદ તાલુકાના મુળિયાસા ગામે। આ મુળિયાસા ગામ છે, મુળિયાસા ગામ બિલકુલ બેટમાં ફેરવાયું છે, ફરતે પાણી છે। બીજી તરફ જે રસ્તો હું બતાવું છું, જે રસ્તો છે બગસરા, બાલાગામ, કુતિયાણા, માણાવદર જવાનો જે રસ્તો છે એ પણ છેલ્લા 2 દિવસથી બંધ થયો છે। આ ગામમાં 2000ની વસ્તી છે, ત્યારે 2000ની વસ્તી ધરાવતું ગામ જ્યારે બેટમાં ફેરવાયું છે અને લોકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજી તરફ આ લોકો પાણીમાંથી પસાર થઈ અને જતા હોય છે। જે દ્રશ્ય આપને જે બતાવું છું કે જે રીતે આ મુળિયાસા ગામથી કેશોદ જવા માટે પાણીમાંથી બહાર નીકળવું પડે। એક સાઈડનો રસ્તો ચાલુ છે કે જે કેશોદ જવા માટે પહોંચી શકે, બીજી તરફ જે બામણાસા, બાલાગામ જવાનો રસ્તો બિલકુલ બંધ છે। હાલ પણ જ્યારે ઘેડમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। વિજયસિંહ પરમાર, TV9 મુળિયાસા।